નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, કયા તાલુકાની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે હજુ પણ જે સિસ્ટમ છે વરસાદની નબળી પડી છે ગુજરાતની અંદર। એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે, પરંતુ ખાસો એવો વરસાદ એટલે કે અત્યંત ભારે વરસાદ ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારમાં નથી પડી રહ્યો। હજુ પણ આગામી 2 થી 3 દિવસની અંદર હળવોથી મધ્યમ વરસાદ જ ગુજરાતમાં પડવાનો છે, કારણ કે કોઈ જ સિસ્ટમ આપણને ગુજરાતની આજુબાજુ અત્યારે નથી દેખાતી। ત્યારે આપણને ઘણા બધા વિસ્તારોમાં તડકો દેખાઈ રહ્યો છે, એટલે કે ત્યાં વરસાદની સંભાવના હજુ પણ નથી, કારણ કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 તારીખ પછી વરસાદની સિસ્ટમ ફરી એક વખત સક્રિય થવાની છે, એટલે કે 10 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે। પરંતુ ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ 3 થી 4 દિવસ ગુજરાતની અંદર વરસાદના કોરા રહેવાના છે। એટલે કે ગુજરાતની અંદર વરસાદ પડશે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ, એટલે કે કોઈક જ વિસ્તાર એવા હશે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, બાકી આખું ગુજરાત કોરું હશે। આપણે પહેલા વિંડીના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે વરસાદની। આપણને વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે ગુજરાતની આજુબાજુ એટલી કોઈ ખાસ સિસ્ટમ સક્રિય નથી થઈ જે ગુજરાતને ગમરોડી હોય। ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે। આપણને કચ્છના દક્ષિણ ભાગની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે, હળવોથી મધ્યમ વરસાદ છે, કારણ કે અહીંયા જે અરબ સાગરની અંદર પવનો ફૂંકાઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક કચ્છ ઝોનના જે દક્ષિણ ભાગ છે ત્યાં વરસાદ લાવી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે, હળવોથી મધ્યમ છે। જૂનાગઢની અંદર આપણને વરસાદ આજની સ્થિતિમાં 10 તારીખે આપણને દેખાઈ રહ્યો છે। આ સાથે જ આપણે વરસાદની આગાહી કરીએ છીએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે। ડુંગરપુરની આજુબાજુમાં જે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે તેમના થકી જે મધ્ય ગુજરાત છે તે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। સુરત, વલસાડ, નવસારી, તાપી આ બધા જ વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે આપને ચિત્ર દેખાઈ રહ્યું છે કે અહીંયા ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને હળવોથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે। જે ઘણા સમયથી અહીંયા જે ઓફશોર ટ્રફ સિસ્ટમ હતી તે અત્યારે નબળી પડી છે। ઘણા ખાસા સમયથી આપણે એક સિસ્ટમ ગુજરાતની એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી જોઈ રહ્યા હતા, તે અત્યારે નબળી પડી ગઈ છે। અહીંયાથી આપણે સિસ્ટમ જોતા હતા, આ સિસ્ટમ છે તે ઉત્તર કેરળ સુધી ઉદ્ભવેલી હતી, તે ક્યાંક ને ક્યાંક હવે નબળી પડી છે। આ સિસ્ટમ નબળી પડવાને કારણે ગુજરાતની અંદર વરસાદ અત્યારે જોર ઘટી ગયું છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ કોઈ ખાસો વરસાદ આપણને નથી દેખાતો, એટલા માટે કે મધ્યપ્રદેશની અંદર આપણને જે વચ્ચે સિસ્ટમ દેખાઈ હતી તે પણ હવે જતી રહી છે ઉપરથી ગુજરાતની ઉપર થઈને, એટલે કે ત્યાં પણ વરસાદ નથી। અને ખાસ બંગાળની ખાડીમાં પણ અત્યારે આપણને કોઈ જ સિસ્ટમ નથી દેખાતી, એટલે ત્યાં પણ વરસાદનું જોર છે તે સાવ ઓછું છે અને એ બધા જ થકી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ખાસ આપણને ગઈકાલે સાંજે જોયું હતું કે અમદાવાદની અંદર ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, પરંતુ ક્યાંક એવા વિસ્તાર નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ ગુજરાતની અંદર આવ્યો હોય। ગુજરાતનું આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ, ગુજરાતની અંદર કોઈ જ વિસ્તારોમાં આપણને નથી વરસાદ દેખાતો। કચ્છ પણ આપણને અત્યારે કોરું દેખાઈ રહ્યું છે। આ બાજુ મહેસાણા, પાટણ, પાલનપુર આ બધા જ વિસ્તારોની અંદર આપણને કોઈ ખાસો એવો વરસાદ અત્યંત ભારે નથી દેખાતો। પાલનપુરમાં વરસાદ દેખાય છે, પરંતુ ધીમી ધારે વરસાદ છે। મહેસાણામાં વરસાદ નથી દેખાતો। હિંમતનગરમાં પણ આપણને ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ વરસાદ છે, પરંતુ તેના આજુબાજુના વિસ્તારમાં છે। નડિયાદ, વડોદરા આ બાજુ ક્યાંય જ આપણને વરસાદ નથી દેખાતો। હવે ખાસ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ। દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની શું સ્થિતિ છે એ પહેલાં જોઈ લઈએ, કારણ કે ઘણા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાયો હતો। આજે પણ વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં એ જ છે। સુરત, વલસાડ, નવસારી, તાપી આ બધા જ વિસ્તારો છે, ત્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે। આપણને આ વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે કે જ્યાં વરસાદ પડે છે, બાકીના આખું ગુજરાત અત્યારે આપણને કોરું દેખાઈ રહ્યું છે। સાંજ પડતા પડતા હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબની ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે તે આપણે જોઈ લઈએ। ધીમે ધીમે 11-12 વાગ્યાની આજુબાજુ આપણને અમદાવાદની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ મહેસાણા, પાટણના જે વિસ્તારો છે તેમની અંદર પણ આપણને દિવસ દરમિયાન જે 11-12 વાગ્યાની આસપાસ વરસાદ દેખાશે, કારણ કે ઉદયપુરની આજુબાજુ આપણને વરસાદી સિસ્ટમ દેખાય છે, જેમનો લાભ બનાસકાંઠા, પાટણ, મહેસાણાને થવાનો છે। ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ઓલરેડી દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ સ્થિતિ એ છે કે જે દિવસ દરમિયાન વરસાદની શું સ્થિતિ છે તે સૂચન કરે છે।
અને બપોરના 1 કે 2, 3 વાગ્યાની આજુબાજુ ગુજરાતની અંદર સારો વરસાદ આજે પડવાનો છે. આ સ્થિતિ એ સૂચન કરે છે કે મધ્યમથી હળવા વરસાદની આગાહી અનુસાર કોઈક વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસવાનો છે. અમદાવાદની આજુબાજુના વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો અડધો ભાગ વરસાદ કવર કરવાનો છે 3 થી 4 વાગ્યા આસપાસ. કચ્છની અંદર પણ સારો એવો વરસાદ થવાનો છે. સુરત, વડોદરા, નવસારીના વિસ્તારોમાં પણ આપણને 3 થી 4 વાગ્યાની આજુબાજુ વરસાદ દેખાશે. એટલે કે ક્યાંક ને ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી અનુસાર હવે ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો ધીમે ધીમે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સાંજ ઢળતા આપણને વરસાદી માહોલ ગુજરાતમાં દેખાવાનો છે. પછી રાતમાં કોઈ જ આપણને સિસ્ટમ કે કોઈ જ વરસાદ ગુજરાતમાં નથી દેખાતો. વચ્ચેનો સમયગાળો એટલે કે 11 થી 6 કે 7 વાગ્યાની આસપાસ સમગ્ર ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ આવશે, જે સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર કહી શકાશે. આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે અને કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે તે જોઈ લઈએ. હવામાન વિભાગે ગુજરાતની અંદર આજે ભારે વરસાદની આગાહી કરી છે. આ એ વિસ્તાર છે કે જે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ આજે નહીં થતો. બનાસકાંઠા, કારણ કે આપણે ઉદયપુરની આજુબાજુ સિસ્ટમ જોઈ હતી, એટલે કે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતનો વારો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ વિસ્તારોની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસવાની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં આપણને વરસાદ છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે. આ સાથે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અનુસાર ગુજરાતની શું સ્થિતિ છે તે પણ જોઈ લઈએ. આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર આ બધા જ વિસ્તારોમાં વરસાદ હળવોથી મધ્યમ પડવાનો છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાત પછી મધ્ય ગુજરાતને પણ વરસાદ કવર કરવાનો છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન આપણને હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં દેખાશે, પરંતુ સાંજ થતાં આપણને ફરી એક વખત સારો એવો વરસાદ ઘણા બધા જિલ્લાની અંદર જોવા મળવાનો છે. આ સાથે જ હવામાન વિભાગ પણ જે આગાહી કરી રહ્યું છે કે જે આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને કે 10 તારીખ પછી નવો રાઉન્ડ શરૂ થવાનો છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક હવે ધીમો પડ્યો છે. હવે જોવાનું છે કે નવી આગાહી ક્યારે સામે આવે છે અને ક્યારે ગુજરાતની અંદર નવો રાઉન્ડ શરૂ થવાનો છે. તમારા જિલ્લામાં, તમારા ગામમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.